અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના ફરી એકવાર આંદોલનના માર્ગે છે। 26મી જાન્યુઆરી અડધી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમ યોજાશે। ઠાકોર સમાજ આગળ આવે તેવા સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાશે। ઠાકોર સમાજ જાગે છે તે હેતુથી અડધી રાત્રે 3 વાગે કાર્યક્રમ યોજાશે। રાજ્યના 7000 ગામડાઓથી ઠાકોર સમાજના લોકો અહીં જોડાશે। ઠાકોર સમાજને જગાડવાના હેતુથી રાત્રે 3 વાગે કાર્યક્રમ રખાયો છે। એટલે વહેલી સવારે 3 વાગે કહી શકાય। 7000 ગામડાઓથી ઠાકોર સમાજના લોકો એકત્ર થવાનો દાવો કરવામાં આવ્યો છે। 26મી જાન્યુઆરી આ કાર્યક્રમ યોજાશે। અભ્યુદય કાર્યક્રમમાં ગાંધીનગરમાં લોકો દૂર દૂરથી આવશે તેવો દાવો અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે। ફરી એકવાર ઠાકોર સમાજ અને અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આંદોલનના માર્ગે છે અને ઠાકોર સમાજ જાગે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે કામ કરવા માંગીએ છીએ। તમામ સમાજો જે રીતે અમને પ્રેમ કરી રહ્યા છે, અમે તમામ સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ। એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું, અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ। હવે આ સમાજ બદીઓની કુરિવાજોમાં સપડાયેલો નથી। અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ। એનો દાખલો જોયો છે કે અમે દિયોદરમાં જે બંધારણ બનાવ્યું એ બંધારણ થકી સમાજમાં ક્રાંતિ આવી। એ જ રીતે આપને કહું છું કે જે રીતે આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એમાં આખા ગુજરાતના તમામ લોકો આમાં જોડાઈ રહ્યા છે। સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, શિક્ષિત લોકો હોય, શિક્ષણવિદો હોય, તમામ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે। ઓલમોસ્ટ 7000થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે। તો અલ્પેશ ઠાકોરે ખૂબ સૂચક વાત કરી કે શૈક્ષણિક જાગૃતિ આવે અને સમાજ બદીઓથી દૂર થાય તે માટેનો આ કાર્યક્રમ છે અને સમાજના લોકો એક સાથે સંકલ્પ લે કે હવે શિક્ષણની વાત હશે, કુરિવાજોની વાત નહીં હોય, ત્યારબાદ વ્યસનોની વાત નહીં હોય। અભ્યુદય કાર્યક્રમને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે 10-15 વર્ષમાં ઠાકોર સમાજના શિક્ષણનું સ્તર વધ્યું છે। ઠાકોર સમાજ જાગે છે તે માટે મોડી રાત્રે કાર્યક્રમ કરાશે। ઠાકોર સમાજ કુરિવાજોથી મુક્ત થાય તે માટે પ્રયાસ કરાશે। ભણતર વધે તે માટે પણ સરકાર પણ આગળ આવી છે। સરકારે અડાલજમાં અડધા ભાવે જમીન આપી છે, જેમાં સરસ્વતી ધામ સંકુલનું નિર્માણ કરવામાં આવશે। સરસ્વતી સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે હા, તમને અમે બજારના 50% ભાવે આ શૈક્ષણિક ભવન બનાવવા માટે જગ્યા આપી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું। મને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું। આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમણે સંવેદના બતાવી અને આ સમાજ માટે પણ આ જમીનની ફાળવણી કરી છે। સાથે આપને કહું કે આ સંસ્થા જ્યાં બની રહી છે ત્યાંથી સરદારધામ 1 થી 1.5 કિલોમીટરમાં છે। અમે ઈચ્છીએ છીએ કે જે સમાજો વિકસિત બન્યા છે એ પણ અમને માર્ગદર્શન આપે।